હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇથેન, રાઈટ, ઇથીન અને ઇથાઇન જેવા અણુમાં સંકરણ કેવી રીતે થાય છે, એમાં બંધકોણનું મૂલ્ય, આકાર, બંધ લંબાઈ સાથે બંધ ઉર્જા એના વિશે શીખેલા છે. અને ત્યાં આપણે એવું સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો કે ભાઈ, જો અણુની અંદર કાર્બનિક અણુમાં જો દ્વિબંધ હોય તો ત્યાં એક પાઈ બંધ હોય અને બાકીના સિગ્મા બંધ હોય, અને જો ત્રિબંધ હોય તો બે પાઈ બંધ હોય. બરાબર છે. તો આપણે અહીં પહેલા શું કરીશું, આજના લેક્ચરની અંદર જે આપણું પાર્ટ 2 માં 14મું ચેપ્ટર છે, તો એની સાથેનો કોન્સેપ્ટ સાથે શીખવતા જઈએ છીએ. એક જ કોન્સેપ્ટ. એટલે આપણે 14મા ચેપ્ટરમાં તમે જોશો ને, તો શરૂઆતમાં મિથેન, ઇથીન અને ઇથાઇન અણુમાં અનુક્રમે મિથેન, ઇથેન, ઇથીન અને ઇથાઇન અણુમાં sp3 સંકરણ, sp2 સંકરણ અને sp સંકરણ થાય છે. એ એક્સપ્લેનેશન આપેલું છે, અને સાથે સાથે પછી એના ઉપર આધારિત આપણે સિગ્મા બંધ અને પાઈ બંધના જે મોટે ભાગે MCQ પૂછાય છે તે પણ 14મા ચેપ્ટરનું આપણે અહીંયા જ સમજીએ છીએ, જેથી કરીને આપણો કોન્સેપ્ટ ભૂલાઈ નહીં જાય. સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા કોઈ પણ કાર્બનિક અણુમાં ગણવું હોય તો કેવી રીતે ગણાય એને સમજીએ. દાખલા તરીકે તમને માની લો કે કોઈ સ્ટ્રક્ચર આપેલું છે. હવે સ્ટ્રક્ચરમાં છે ને, મેં તમને છૂટું પાડીને આપેલું છે, પણ તમને એક્ઝામમાં છૂટું પાડીને ન આપે, આવું સ્ટ્રક્ચર નહીં આપે. અને નામ કેવી રીતે આવે એ આપણે હમણાં નથી સમજવાનું, કારણ કે એ આખો મુદ્દો જુદો પડી જાય. બરાબર છે. એટલે તમને સ્ટ્રક્ચર કેવું આપેલું હોય, CH3 CH2 CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 આવી રીતે આપેલું હોય, રાઈટ. અને એની અંદર MCQ માં પૂછે કે ભાઈ, આ બંધારણીય સૂત્રમાં કેટલા સિગ્મા અને પાઈ બંધ છે. બરાબર છે. તો તમે ગમે તે જગ્યાએથી સ્ટાર્ટિંગ કરો, જોઈએ તો નંબરિંગ આપો, અહીંયાથી નંબરિંગ તમે આપો. સિગ્મા બંધ, પાઈ બંધ તમારો કયો થવાનો, તો સમજો આ પાઈ બંધ થવાનો, એક જ પાઈ બંધ થવાનો, એટલે પાઈ બંધની સંખ્યા 1 થવાની. તો સિગ્મા બંધની સંખ્યા કેટલી થવાની, તો અહીંયાથી તમે ગણતરી કરવા માંડો, 1 2, જોઈએ તો નંબરિંગ લખો તો બી ચાલે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. બરાબર છે. તો અહીંયા 15 જેટલા સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા 1 છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. ખ્યાલ આવે છે? બરાબર. તો આ રીતે કહેવાનો મતલબ, જ્યાં પાઈ બંધ હોય, જ્યાં દ્વિબંધ હોય ત્યાં એક પાઈ બંધ હાજર હોવાનો, બાકીના બધા જ સિગ્મા બંધ તમારે આવી રીતે. એટલે MCQ માં આવું પૂછે, બંધારણીય સૂત્ર આપેલું હોય, બરાબર છે, અને પૂછે કે સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા કેટલી, તો આપણને આવી રીતે ગણતા આવડવું જોઈએ. ચાલો, ત્યાર પછીનું બીજું એક બંધારણીય સૂત્ર છે, જેનું નામ છે પેન્ટ1 બરાબર છે. તો અહીંયાથી આપણે સિગ્મા બંધ, પહેલા તો પાઈ બંધની કેલ્ક્યુલેશન કરીએ તો ભાઈ આ પાઈ, સિગ્મા અને પાઈ, એટલે પાઈ બંધની સંખ્યા કેટલી થઈ ગઈ, 2. બરાબર છે. પાઈ બંધની સંખ્યા કેટલી થઈ ગઈ, 2. ઓકે. એટલે હવે સિગ્મા બંધની ગણતરી કરીએ તો આ 1 થઈ ગયું, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8 9 10 11 ને 12. એટલે 12 સિગ્મા અને 2 પાઈ બંધ છે, આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. તો તમને આ કાં તો નામ આપે, હવે નામ પરથી બંધારણીય સૂત્ર બનાવવાનું તો કેવી રીતે, એ આપણે 14મા ચેપ્ટરમાં શીખવાનું છે. હમણાં તમારે ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું, સિગ્મા બંધ કેવી રીતે ગણાય, પાઈ બંધ કેવી રીતે ગણાય, એ જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે. હવે માની લો કે આપણી પાસે હવે બીજું એક સ્ટ્રક્ચર આપેલું છે. બરાબર છે. બીજા સ્ટ્રક્ચરમાં હવે જો આવું બંધારણીય સૂત્ર આપેલું હોય, એક્ઝામમાં ધ્યાનમાં રાખો, આવું બંધારણીય સૂત્ર આપેલું હોય તો હવે સિગ્મા બંધ કેવી રીતે ગણશો, આના છૂટા પાડી નાખવાના. CH3 છે એટલે કાર્બનની સાથે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે, તો એ 3 સિગ્મા બંધ, આ 4, આ 5. બરાબર છે. 5 અને પછી 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે 5 ને 3 8, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 3 કેટલા થયા, 14. એટલે સિગ્મા બંધની સંખ્યા કેટલી થઈ ગઈ, 14. બરાબર છે. ને પાઈ બંધની સંખ્યા કેટલી થઈ, 1. ફરી પાછું જુઓ, 3 4
5, 5 ને 3 8, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 3 14. સિગ્મા 1 ની સંખ્યા 14 અને પાઈ 1 ની સંખ્યા 1. સિમ્પલ છે, રાઈટ? હવે દાખલા તરીકે આવી રીતે કોઈ ચક્રીય સંયોજન આપે જેને આપણે બેન્ઝીન તરીકે ઓળખવાના છે, અહીંયા લખ્યું છે આપણે બેન્ઝીન, તો પણ આપણે ચિંતા કરવાની જરૂરિયાત નથી. તો તમે એમાં જો પાઈ 1 ની સંખ્યા કેટલી છે? 1 2 ને 3. દ્વિબંધ કેટલા છે? 3. એટલે દ્વિબંધની સંખ્યા 3 હોય એટલે પાઈ 1 ની સંખ્યા કેટલી થવાની છે તમારી પાસે? 3. તો સિગ્મા બંધ ગણીશું કેવી રીતે? તો સિગ્મા બંધ આપણે ગણીશું આવી રીતે 1 2 3 4 5 બરાબર છે 6 7 8 9 10 11 અને 12. આ હંમેશા યાદ રાખજો, આ મોટે ભાગે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કામ આવશે. ફરી પાછું જુઓ, આ 1 બાય આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 આ 8 આ 9 આ 10 આ 11 ને 12. એટલે કેટલા સિગ્મા બંધ આવશે? 12 સિગ્મા બંધ. બેન્ઝીનના બંધારણમાં 12 સિગ્મા બંધ અને 3 પાઈ બંધ આપણે પ્રાપ્ત થતા જોવા મળે. તો આવી રીતે બસ સિગ્મા બંધ અને પાઈ બંધ ગણાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા નીચે કેટલાક સ્ટ્રક્ચર આપેલા છે, એ સ્ટ્રક્ચરમાં તમે સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા તમે જાતે ટ્રાય કરજો, બરાબર છે? તો આ એક મુદ્દો આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર છે? એટલે 14મા ચેપ્ટર નો પાર્ટ આપણે હમણાં ચલાવી દઈએ છીએ, એટલે ત્યાં પાછું આપણે ફરી પાછું રિપીટ કરીશું નહીં. એનું કારણ છે કારણ કે આપણે ઓછા સમયમાં વધારે વર્ક કરવાનું છે, બરાબર છે? અને આપણે એકની એક વાત વારંવાર રિપીટ કરવાની પણ મજા પણ ના આવે, એટલે 14મા ચેપ્ટરનો પાઠ હમણાં 14મા ચેપ્ટરની વાત કીધી છે તે પ્રમાણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, જેના 3 મુદ્દા, પહેલું મિથેન, ઇથેન, ઇથિન અને ઇથાઇન જેવા અણુમાં સંકરણ સમજાવો. એ જ મુદ્દો અહીંયા પણ આવે છે, રાસાયણિક બંધનમાં પણ આવે છે, એટલે એ કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જતો જોવા મળે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. અને સિગ્મા બંધ અને પાઈ બંધ, સિગ્મા બંધની રચના કેવી રીતે થાય, પાઈ બંધની રચના કેવી રીતે થાય, તે અગાઉના લેક્ચરમાં આપણે શીખેલું છે. તો આપણે સાથે સાથે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર સિગ્મા બંધ અને પાઈ બંધ સ્ટ્રક્ચરમાં કેવી રીતે ગણાય તેની બી આપણે અહીંયા સ્પષ્ટ કરી દીધેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, MCQ નો મુદ્દો છે. માની લો કે અત્યાર સુધી આપણે VSEPR સિદ્ધાંતની અંદર કે સંયોજકતા બંધનવાદમાં આપણે ઘણા બધા અણુઓ જોયા, એટલે એમાં P બ્લોકનું મધ્યસ્થ પરમાણુ હોય, ઘણા બધા અણુ જોયા. બોરોન ટ્રાઇફ્લોરાઇડ, બોરોન ટ્રાઇક્લોરાઇડ, એમોનિયા અણુ, H2O નો અણુ, PCl5, SF6, BeCl2. તો આ બધા અણુમાં આપણે સંકરણ કેવી રીતે યાદ રાખવું, રાઈટ? તો એ સંકરણ યાદ રાખવા માટેનું એક સૂત્ર આપણે યાદ રાખીશું. પછી આપણને ગમે તે અણુ આપેલો હોય જેમાં મધ્યસ્થ પરમાણુ કોણ હોય? મધ્યસ્થ પરમાણુ P બ્લોકનું એલિમેન્ટ હોય. એટલે એ P બ્લોકમાં 13મા સમૂહમાંનું કોઈ એલિમેન્ટ હોય, 14મા સમૂહનું હોય, 15મા સમૂહનું હોય, 16મા સમૂહનું હોય, 17મા સમૂહનું હોય કે પછી 18મા સમૂહનું હોય, રાઈટ? તો એમાં કયું સંકરણ થાય છે એના માટે આપણે એક સૂત્રને યાદ રાખવાનું રહેશે. એ સૂત્રને યાદ રાખીને એમાં કઈ રીતે આપણે આગળ વધવાનું છે તો એને ધ્યાનમાં રાખીશું. તો જો સૂત્ર શું છે? સંકૃત કક્ષકોની સંખ્યા એટલે કેપિટલ N બરાબર 1/2, 1/2 આખા કૌંસમાં, મોટા કૌંસમાં, મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ એક સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા. એક સંયોજકતા ધરાવતા એલિમેન્ટ કયા હોય જનરલી? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હાઇડ્રોજન, આવા બધા એકલ સંયોજકતા ધરાવતા હોય. એ -1 કે +1 સંયોજકતા ધરાવતા એલિમેન્ટ હોય, એ હાજર જ હોય જે તે અણુની અંદર, બરાબર છે? અને આપણે ઉદાહરણ જોઈશું એટલે વધારે તમને ખ્યાલ આવશે. માઇનસ ધન આયનની સંખ્યા, માની લો કે ભાઈ +1 છે તો આપણે +1 નહીં લખવાનું, -1 લખવાનું. ઋણ આયનની સંખ્યા માની લો કે -2 છે કે -1 છે તો એ આપણે +1 લખીશું. એ પણ આપણે ઉદાહરણમાં ધ્યાનમાં રાખીશું. તો સૂત્ર શું છે? ખાસ કરીને સંકૃત કક્ષકોની સંખ્યા, બરાબર છે? એટલે કે કેપિટલ N બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ સંયુક્તા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ એકલ સંયુક્તા ધરાવતા પરમાણુની સંખ્યા માઇનસ ધન આયનની સંખ્યા પ્લસ ઋણ આયનની સંખ્યા. તો આવી રીતે આપણે યાદ રાખવાનું છે. તો
તો હવે જો દાખલા તરીકે ભાઈ n ની સંખ્યા આપણે આ પ્રમાણે ગણતરી કરીએ તો 2 મળે, તો એમાં કયું સંકરણ થાય? sp સંકરણ. અને sp સંકરણ થાય તો જે તે અણુનો આકાર કયો? રેખીય. અને એ આપણે VACPR સિદ્ધાંતના શરૂઆતના પહેલા કોષ્ટકમાં સમજેલા જ છે. n બરાબર જો 3 મળે તો sp2 સંકરણ સમતલીય સમત્રિકોણ આકાર આવશે અણુનો. n બરાબર 4 હોય તો sp3 સંકરણ સમચતુષ્ફલકીય અણુનો આકાર આપણને મળે. n બરાબર 5 sp3d સંકરણ તો ત્રિકોણીય દ્વિપિરામિડ અણુનો આકાર મળે. અને n બરાબર 6 હોય તો sp3d2 સંકરણ હોય તો અણુનો આકાર અષ્ટફલકીય આપણને પ્રાપ્ત થતો જોવા મળે. દરેકના આપણે એક એક એક્ઝામ્પલ લીધેલા છે એટલે તમને ખ્યાલ આવશે અને આપણે ગણતરી કરીને બતાવીએ. બરાબર છે. તો આપણે ધ્યાનમાં રાખીશું ખાસ કરીને. બરાબર છે. તો ફર્સ્ટ પહેલું છે BeCl2 બેરિલિયમ ડાઇક્લોરાઇડ. તો હવે બેરિલિયમ ડાઇક્લોરાઇડમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? તો મધ્યસ્થ પરમાણુ છે બેરિલિયમ. એટલે 1/2 એટલે આપણને ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ આવડવી જોઈએ. તો બેરિલિયમ એટલે એનો પરમાણુ ક્રમાંકનું મૂલ્ય 4 એટલે હિલિયમ 2s2 એટલે એને સંયુક્ત કોષમાં કેટલા ઇલેક્ટ્રોન થવાના? 2. એટલે આ મધ્યસ્થ પરમાણુ સંયુક્ત કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ એકલ સંયુક્ત ધરાવતા પરમાણુની સંખ્યા. હવે Cl એટલે એકલ સંયુક્ત ધરાવે એની સંખ્યા કેટલી છે? 2. આ કોઈ ધન આયન કે ઋણ આયન નથી એટલે માઈનસ. બરાબર છે. અને આ પ્લસ એટલે 4/2 એટલે n નું મૂલ્ય કેટલું મળે? 2. અને n નું મૂલ્ય જો 2 મળે તો BeCl2 અણુની અંદર કયું સંકરણ થાય? sp સંકરણ થાય. અને BeCl2 અણુનો આકાર કયો મળશે? રેખીય. આપણે આવી રીતે ડિસાઈડ કરી શકાય. સમજાય છે? એવી રીતે બીજું ઉદાહરણ માની લો કે BCl3 છે અથવા બોરોન ટ્રાઇફ્લોરાઇડ છે. તો એના માટે B સૂત્ર આપણે આ જ સેમ એપ્લાય કરીએ તો બોરોનની ઇલેક્ટ્રોન રચના શું આવે? તો બોરોનની ઇલેક્ટ્રોન રચના આવે હિલિયમ 2s2 2p1. એનો મતલબ સંયુક્ત કોષમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે? 3. એટલે 3 લખીશું. એક સંયુક્ત ધરાવતા પરમાણુની સંખ્યા કેટલી છે? એ પણ 3 છે. કોઈ ધન આયન નથી, કોઈ ઋણ આયન નથી એટલે 6/2 એટલે તમને કેટલા મળશે? 3. એટલે n બરાબર જો 3 મળે તો આપણને sp2 સંકરણ મળે અને સમતલીય ત્રિકોણ આકાર આપણને પ્રાપ્ત થાય છે. એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. આ એક નાની એમસ્તી શોર્ટ ફોર્મ્યુલા છે, ધ્યાનમાં રાખજો. બરાબર છે. હવે માની લો કે ભાઈ PCl5 એમાં મધ્યસ્થ પરમાણુ કોણ? ફોસ્ફરસ. 15મા સમૂહનું બીજું તત્વ. અને ફોસ્ફરસ એટલે 15 પરમાણુ ક્રમાંક એટલે ઇલેક્ટ્રોન રચના શું આવે? નિયોન 3s2 3p3 એટલે સંયુક્ત કોષમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે? સંયુક્ત કોષમાં 5 ઇલેક્ટ્રોન આવશે. એટલે n બરાબર 1/2 5 પ્લસ એકલ સંયુક્ત ધરાવતા પરમાણુની સંખ્યા કેટલી છે? 5. કોઈ ધન આયન નથી, કોઈ ઋણ આયન નથી એટલે n બરાબર તમને કેટલા મળશે? 5. જો n બરાબર 5 મળે તો PCl5 માં sp3d સંકરણ થાય છે. આ જ લેક્ચરમાં હવે પછી આપણે શીખવાના છે. એટલે આકાર કયો થવાનો તમારો? ત્રિકોણીય દ્વિપિરામિડ. કોનો આકાર? PCl5 અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર આપણે પ્રાપ્ત થવાનો છે. આ ધ્યાન રાખો. ત્યાર પછી સલ્ફર હેક્સાફ્લોરાઇડ એટલે મધ્યસ્થ પરમાણુ કોણ થયો? સલ્ફર. સલ્ફર એ કયા સમૂહનું તત્વ? 16મા સમૂહનું તત્વ. એટલે સંયુક્ત કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? 6 પ્લસ અને એકલ સંયુક્ત ધરાવતા પરમાણુની સંખ્યા B કેટલી છે? 6. કોઈ ધન આયન નથી, કોઈ ઋણ આયન નથી એટલે n નું મૂલ્ય કેટલું મળે? 6 જેટલું આપણને મળે. એનો અર્થ એમ થાય કે સલ્ફર હેક્સાફ્લોરાઇડમાં sp3d2 સંકરણ થાય અને અણુનો આકાર કયો મળે આપણને? અષ્ટફલકીય આપણને પ્રાપ્ત થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આયન છે. જુઓ હવે અહીંયા ધન આયન ઋણ આયનનો પાર્ટ આવ્યો. એમોનિયમ આયન તરીકે આપણે ઓળખાવીશું. તો n બરાબર 1/2. બરાબર છે? 1/2. ઓકે. તો હવે નાઇટ્રોજન છે. નાઇટ્રોજન એટલે કયા સમૂહનું તત્વ? 15મા સમૂહનું. 15મા સમૂહ એટલે સંયુક્ત કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? 5. એકલ સંયુક્ત ધરાવતા પરમાણુની સંખ્યા કેટલી? 4. હવે જો આવ્યું માઈનસ ધન આયનની સંખ્યા એટલે આ ધન આયન કેટલા છે? 1 એટલે -1 પ્લસ 0 એટલે કેટલા થાય? n બરાબર આપણને કેટલા મળશે? 9 માંથી 1 જાય તો 8.
2 એટલે કેટલા થવાના 4. જો n બરાબર 4 હોય તો એમોનિયમ આયન જે છે એની અંદર sp3 સંકરણ થાય અને એનો આકાર કયો મળે? સમચતુષ્ફલકીય. આપણે એવું ધ્યાનમાં રાખીશું. આ સૂત્ર કોના માટે અવેલેબલ છે? માત્ર ને માત્ર મધ્યસ્થ પરમાણુ p વિભાગનું જ હોવું જોઈએ. આ શરત છે, આ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી ICl4- તો આની અંદર બી તમે જુઓ મધ્યસ્થ પરમાણુ કોણ છે? આયોડિન છે. અને આયોડિન છે એટલે 17મા સમૂહનું તત્વ. 17મા સમૂહનું તત્વનો મતલબ શું થયો? આઉટર શેલમાં કેટલા ઇલેક્ટ્રોન? 7. એકલ સંયુક્ત ધરાવતા પરમાણુની સંખ્યા કેટલી? 4. કોઈ ધન આયન નથી. પ્લસ હવે ઋણ આયન છે એનો ચાર્જ છે 1. આ રીતે એટલે n બરાબર તમને કેટલા મળશે? જો 11 ને 1 12, 12 ભાગ્યા 2 એટલે કેટલા થવાના? 6. એટલે ICl4- માં બસ ખાસ કરીને sp3d2 સંકરણ થાય અને આ આયનનો આકાર એ તમને અષ્ટફલકીય થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે છે ને ખરેખર PCl5 અને SF6 અણુમાં સંકરણ સમજીએ, પરંતુ તે પહેલા આપણે ટેક્સ્ટ બુક કાઢવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક કાઢે. ટેક્સ્ટ બુકની અંદર આપણે પેજ નંબર 120, બરાબર છે? પેજ નંબર 120. હવે એની અંદર તમે બરાબર ધ્યાનપૂર્વક જુઓ તો ઉપર હેડિંગ આપ્યું છે ડી કક્ષકોનો સમાવેશ કરતા તત્વોનું સંકરણ. રાઈટ? ડી કક્ષકોનો સમાવેશ કરતા તત્વોનું સંકરણ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એમાં જે 3-4 લીટી આપેલી છે ને સમજવાનો પ્રયત્ન કરો. ત્રીજા આવર્તમાં આવેલા તત્વો, એટલે હવે ત્રીજા આવર્તના તત્વો ક્યાંથી સ્ટાર્ટ થાય? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, બરાબર છે? આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, એ પ્રમાણે. રાઈટ? તો એ જે તત્વો છે એમાં આવેલ તત્વો S અને P કક્ષકો ઉપરાંત D કક્ષકો ધરાવે છે. એટલે D કક્ષકો ધરાવે એટલે કેવી રીતે? તો કે ભાઈ આપણે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના મારે લખવી છે તો 3s2 3p4 3d0. હવે તમને એમ થાય કે ભાઈ 4s કેમ નહીં આવ્યું? કારણ કે 3s અને 4s તો એક જ કક્ષક થઈ ગઈ એટલા માટે. એટલે વાક્ય રચના જુઓ. 3d કક્ષકોની ઉર્જા 3s અને 3p કક્ષકોની સાથે સરખાવી શકાય તેવી છે. જોજો, કારણ કે સંકરણ માટેની કન્ડિશન શું છે? એવી પરમાણ્વીય કક્ષકો વચ્ચે સંકરણ થાય કે જેની ઉર્જા લગભગ સરખી હોય અથવા ઓછો તફાવત ધરાવતી હોય. આ ધ્યાનમાં રાખજો. 3D કક્ષકોની ઉર્જા 3s અને 3p કક્ષકોની સાથે સરખાવી શકાય તેવી છે. 3D કક્ષકોની ઉર્જા 4s અને 4p કક્ષકો સાથે સરખાવી શકાય તેવી છે. અને પરિણામે 3s 3p અને 3d, 3s 3p અને 3d અથવા 3d 4s અને 4p. જો વાક્ય રચના 3s 3p અને 3d અથવા 3d 4s અને 4p. 3d 4s અને 4p 12મા ધોરણમાં શીખવાના છે આપણે. અહીંયા જે શીખવાના છે તે 3s 3p અને 3d કક્ષકોને સમાવતું સંકરણ શક્ય છે. બરાબર છે? 3p અને 4s કક્ષકો વચ્ચેનો તફાવત સાર્થક છે. એટલે આપણે 4s કક્ષકને ધ્યાનમાં લેતા નથી એનો કહેવાનો મતલબ એ, કારણ કે 3s કક્ષક ઓલરેડી આવી જાય છે. તેથી 3p 3d અને 4s કક્ષકો ધરાવતું સંકરણ શક્ય નથી. બરાબર છે? આ વાક્ય રચના જોજો. 3p અને 4s કક્ષકો વચ્ચેનો તફાવત અર્થસૂચક છે, સાર્થક છે. તેથી 3p અને 3d અને 4s કક્ષકો સમાવતું સંકરણ શક્ય નથી. આ ધ્યાનમાં રાખીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલું છે. હવે એ કોષ્ટકમાં પહેલા જ અણુ અથવા આયનનો આકાર એમાં સમતલીય ચોરસ આપેલું છે. હવે એના ઉપર ચોકડી મારી દો. કેમ ચોકડી મારવાની છે તમને? કારણ કે એનું ઉદાહરણ તમે જુઓ. સવર્ગ સંયોજન આપેલું છે જે 12થમાં શીખવાનું છે. એટલે આના ઉપર આધારિત આપણી પાસે રેફરન્સ બુકમાં 1-2 MCQ બી છે, તો એને બી કેન્સલ કરવા. હવે નંબર ખબર નથી પણ એટલું ધ્યાનમાં રાખીશું. સમતલીય ચોરસ માટે એ આપણે હમણાં સમજાવવાની જરૂરિયાત નથી, કારણ કે આ સવર્ગ સંયોજન શું છે, કેવી રીતે આવે, એમાં શું છે, એ બધી વિગતો આપણે હમણાં સમજવાની જરૂરિયાત નથી. 12થમાં આવે છે.
નંબર 2 માં છે ત્રિકોણીય પિરામિડલ. ત્રિકોણીય પિરામિડલ એ સુધારવાનું છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ આવે, ધ્યાનમાં રાખીશું. બરાબર. બીજું, ચોરસ પિરામિડલમાં sp3d2 આવે, brf5. બરાબર છે, એક્ઝામ્પલ brf5. અષ્ટફલકીયની અંદર આવે sf6. બરાબર છે. પછી crf6 3 કોબાલ્ટ Na363 પ્લસ. એ જે સવર્ગ સંયોજનો છે એ આપણે હમણે ધ્યાનમાં રાખવાનું નથી. એના ઉપર આધારિત કોઈ સંકરણ ઉપર આધારિત એમસીક્યુ હોય તો પણ આપણે એને ફોલો કરવાનું નથી. કેમ? કારણ કે એ વસ્તુ આપણે 12th માં શીખવાના છે. એટલે આપણે આ ટોપિકમાં માત્ર 2 અણુને તમારે ધ્યાનમાં રાખવાનું છે, અને 2 અણુ કયા છે? PCl5 અને SF6. એટલે આપણે એક્ઝામની અંદર એવું પૂછીશું કે ભાઈ PCl5 માં sp3d સંકરણ સમજાવો, SF6 માં sp3d2 સંકરણ સમજાવો. હવે બોર્ડ ઉપર મેં જે લખ્યું છે, બોર્ડ વર્ક જે કરેલું છે ધ્યાનમાં રાખો. એમાં માત્ર કોઈ લખાણ નથી, તો લખાણ એ તમારો ટેક્સ્ટ બુકનું રહેશે. બરાબર છે. એટલે એ રીતે આપણે ધ્યાનમાં રાખીશું. આકૃતિ કઈ ડ્રો કરવાની તે પણ હું તમને કહું છું. બરાબર છે. તો એ કન્સિડર કરીશું. તો પહેલા તો PCl5 માં જોઈએ, એટલે ફોસ્ફરસ પરમાણુની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન હતા શું આવે? 3s2 3p3. એ જનરલી ખબર છે. 3d કક્ષક ખાલી. પછી ફોસ્ફરસ પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે 3s માનો એક ઇલેક્ટ્રોન 3d માં જતો રહે. હવે ધ્યાનમાં રાખીશું કે ફોસ્ફરસમાં ખરેખર sp3d જે સંકરણ થાય તેમાં d કક્ષક 5 પેટા કક્ષકો છે, dxy, dyz, dzx, dx2 y2 અને dz2. તો એમાંથી સમશક્તિ કક્ષકો છે 5, પરંતુ એમાંથી dz2 સંકરણમાં કેમ ભાગ લે? તો એનું કારણ છે dz2 ની આકૃતિ બરાબર યાદ હોય તો સેકન્ડ ચેપ્ટર ની અંદર આવી ગયું. એટલે આ રીતના હોય dz2 ની આકૃતિ, આ dz2 ની આકૃતિ આ ટાઈપની. એટલે કે અક્ષીય સંમિશ્રણ થાય છે. અહીંયા અક્ષીય સંમિશ્રણને કારણે બંધની રચના થાય છે ફોસ્ફરસ અને ક્લોરીન વચ્ચે. એટલા માટે dz2 આ સંકરણમાં ભાગ લેતી નથી. બાકીની d કક્ષકો એટલે કે dz2 સંકરણમાં ભાગ લે છે, બાકીની કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી. કારણ કે dxy ની આકૃતિ તમને ખ્યાલ છે, yz ની, zx ની, x2 y2. તો આ ધ્યાનમાં રાખીશું. એટલે MCQ માટે આપણે ધ્યાનમાં રાખીશું. ટેક્સ્ટ બુકમાં માત્ર d કક્ષક આપેલું છે, તો sp3d માં પણ d કક્ષક કઈ? તો dz2. રાઈટ. હવે તમે જુઓ અહીં બ્લેક પેન થી દર્શાવેલું છે, એમાં ક્લોરીન પરમાણુની 3pz કક્ષક. 3pz નો એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આ 3s ની એક, 3p ની 3 અને 3d ની 1 એ પરમાણુય કક્ષકો સાથે સંમિશ્રણ કરે અને 5 જેટલા સિગ્મા બંધ બનતા જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો જેની આકૃતિ અહીં આપણે સાઈડ પર દર્શાવી દીધેલી જોવા મળે. કોઈ એકને તમે માની લો કે ભાઈ આ 3s છે, બરાબર છે, આ તમારે 3px છે, આ 3py છે, આ 3dz છે, સોરી આ 3s, 3px, 3py, 3pz, રાઈટ, અને આ 3d. એવી રીતે વિચારી લઈએ તો આ રીતે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થતું જોવા મળે. અને સમતલની અંદર PCl5 અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ મળે છે, જેમાં 5 p સિંગલ બોન્ડ Cl સહસંયોજક બંધ બનતા જોવા મળે, સિગ્મા બંધની રચના થતી જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખી શકાય છે. આ જોયું, આ ટ્રાયેંગલ મેં તમને આગળ બી વાત કરેલી છે. આપણે VACPR સિદ્ધાંતમાં છેલ્લેથી બીજું PCl5 કે ભાઈ ટ્રાયેંગલ દોરો, તેની કોઈ પણ બે બાજુ ઉપર પાછું ટ્રાયેંગલ ડ્રો કરી દો. તો હવે ધ્યાનમાં રાખીશું આ બે બંધ જે સાઈડ ઉપર બતાવેલા છે, જો સાઈડ ઉપર બતાવેલા છે આ બે બંધ છે અક્ષીય બંધ, અને ત્રિકોણની અંદર છે એ તમારા વિષુવવૃત્તીય બંધ છે. 3p સિંગલ બોન્ડ Cl બંધ એ વિષુવવૃત્તીય બંધ કહેવાય, અને એક સમતલની ઉપર અને એક સમતલની નીચે એ અક્ષીય બંધ છે. બસ. તો હવે આ અક્ષીય બંધ લાંબા હોય છે અને વિષુવવૃત્તીય બંધ ટૂંકા હોય છે. કેવી રીતે ખબર પડશે? બંધ લંબાઈ પરથી. અને આ 12th માં P બ્લોકના ચેપ્ટરમાં આવે છે. આ સેમ આકૃતિ ધ્યાનમાં રાખજો. હવે બંધ લંબાઈ લખવાનું કારણ આપણને ખબર પડી જાય કે ભાઈ P સિંગલ બોન્ડ Cl જે બે અક્ષીય બંધ છે એની બંધ લંબાઈ વધારે છે,
જ્યારે વિષુવવૃત્તીય બંધ છે જે સમતલની અંદર છે, ટ્રાયેંગલની અંદર છે, એ બંધ લંબાઈની ટૂંકી જોવા મળે એનું કારણ આ બે બંધ જે લાંબા છે તે વધુ અપાકર્ષણ બળ અનુભવે છે, અને વધુ અપાકર્ષણ બળ અનુભવે એટલે આ નબળા પડે એટલે PCl5 અણુ સક્રિય છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. એટલે એનું વિઘટન થઈ જાય, PCl5 નું વિઘટન થઈ જાય અને PCl3+Cl2 બનતું જોવા મળે. એટલે આ બંધ બે બ્રેક થઈ જાય, PCl5 છે અણુ સક્રિય બની જાય. કેમ? કારણ કે આ બંધ લંબાઈ વધારે. એટલે બંધ લંબાઈ કેમ વધારે? આ અક્ષીય બંધ છે એ કેમ લાંબા છે? તો એમની વચ્ચે અપાકર્ષણ વધારે થાય. કોની કમ્પેરિઝનમાં? તો કે ભાઈ ઇક્વેટોરિયલ એટલે વિષુવવૃત્તીય બંધની કમ્પેરિઝનમાં અક્ષીય બંધમાં અપાકર્ષણ વધારે થાય, અને પરિણામે જે છે એ બંધ લાંબા હોય છે અને ખરેખર એ નબળા પડે એટલે PCl5 અણુ સક્રિય બનતું જોવા મળે. એ સ્પષ્ટ આપણે અહીં લખી દીધેલું છે. એટલે તમને એક્ઝામમાં પૂછે ત્યારે પહેલી વસ્તુ આ ત્રણ તો હોવી જોઈએ. આ પહેલું ફર્સ્ટ થિંગ, આ ત્રણ જે બુકમાં બી આપેલું છે, રાઈટ? અને આકૃતિના પાર્ટમાં હવે તમે આ ન દોરો તો ચાલે, આ પણ ન દોરો તો ચાલે, અથવા તો તમે આ દોરી દો ને આ નહીં દોરો તો ચાલે. પણ એટલું યાદ રાખો, બેમાંથી ગમે તે કોઈ એક આકૃતિ દોરો, એમાં બંધકોણનું મૂલ્ય બતાવવાનું. બંધકોણનું મૂલ્ય એટલા માટે બતાવવાનું કારણ કે તમે બરાબર તમે ધ્યાનપૂર્વક જો 90 અંશનો ખૂણો બતાવેલો છે, એરિયા બરાબર છે ને, 120 અંશનો ખૂણો બતાવી દીધેલો જોવા મળે છે. એટલે સાઈડ ઉપર એકદમ MCQ ને માટે યાદ રાખવો હોય તો અણુ PCl5 સંકરણ sp3d આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ સિગ્મા બંધ 5p સિંગલ બોન્ડ Cl અને બંધકોણ 90 અંશ અને 120 અંશનો ખૂણો છે. તો આ ધ્યાનમાં રાખીશું કે 120 અંશનો જે ખૂણો છે ઇક્વેટોરિયલનો છે, એટલે આ ઇક્વેટોરિયલ વચ્ચેનો, અને અક્ષીય જે બંધ છે એ એક્ઝેક્ટ તમે જો આ સમતલને લંબ છે, સમતલને લંબ. એટલે અક્ષીય બંધ છે એ 90 અંશનો ખૂણો બનાવે અને ઇક્વેટોરિયલ બંધ છે તે 120 અંશનો ખૂણો બનાવતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે? એટલે આ એક કોન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. PCl5 એટલા માટે મહત્વનું છે કારણ કે 12મા ધોરણમાં પણ P બ્લોકમાં આ PCl5 વિશે આપણને પ્રશ્ન પૂછાય છે કે ભાઈ PCl5 અણુ સક્રિય છે, તો તમારે આ આકૃતિ દોરીને સમજાવવાનું, આ વિગત લખવાની થાય. બસ એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ લખાણ તો છે જ આપણી બુકમાં આટલું તો છે, એ સિવાય પણ બીજી વિગતો મેં જે તમને ડિસ્કશન કર્યું એ પણ તમારે લખવાનું રહેશે. ઓકે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, પછી સલ્ફર હેક્સાફ્લોરાઇડમાં જોઈએ. સલ્ફર હેક્સાફ્લોરાઇડમાં બી સલ્ફર પરમાણુની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન હતા, તમે જુઓ આ રીતે લખી છે 3s2 3p4. પછી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન હતા લખીએ તો 3s માંનો એક ઇલેક્ટ્રોન જે છે એ 3d માં જતો રહે, અને 3p નો એક ઇલેક્ટ્રોન એ પણ 3d માં જાય. પણ કઈ કક્ષકમાં જાય છે ધ્યાનમાં રાખીશું. કઈ કક્ષકમાં જાય છે? dx2 - y2 dz2 માં જાય છે. એટલે આમાં જેવી રીતે dz2 યાદ રાખ્યું તેવી રીતે આમાં પણ dx2 - y2 dz2 યાદ રાખવાનું છે. એટલે સલ્ફર પરમાણુના જે 6 અયુગ્મિક ઇલેક્ટ્રોન જોવા મળ્યા, તો તેની સાથે ફ્લોરીન પરમાણુ 2pz નો એક અયુગ્મિક ઇલેક્ટ્રોન છે પરમાણુ કક્ષકોમાં સંમિશ્રણનો ભાગ લે અને 6 s સિંગલ બોન્ડ f સિગ્મા બંધની રચના થતી જોવા મળે. એટલે એ પરમાણુ કક્ષકોનું જે સંમિશ્રણ છે એ આપણે અહીંયા મેન્શન આઉટ કરી દીધેલું જોવા મળે. તો એમાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ એટલે આ એક તમારો શું બને? અષ્ટફલકીય આકાર પ્રાપ્ત થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે? તો આકૃતિ એકદમ સિમ્પલ છે, તમે જુઓ. બરાબર છે? આમ આ અહીંયાથી આમ ડ્રો કરી દેવાનું આવી રીતે. બરાબર છે? અને આ પ્રમાણે ડ્રો કરી દો અને આ પ્રમાણે ડ્રો કરી દો, રાઈટ? અને ત્યાર પછી આની સાથે અને આની સાથે આ ડોટેડ લાઈન બતાવી દીધેલી જોવા મળે. આ ન દોરો તો આ દોરો તો પણ ચાલે. એમાં બોન્ડ એંગલ કેટલો મળે છે? 90 અંશનો બોન્ડ એંગલ મળે છે. એટલે અણુ કયો છે? SF6 છે. સંકરણ કયું છે? sp3d2 સંકરણ જોવા મળે. આકાર કયો છે? અષ્ટફલકીય. સિગ્મા બંધ કેટલા? 6s સિંગલ બોન્ડ f અને બંધકોણનું મૂલ્ય કેટલું છે? 90 અંશનું છે. પણ સંકરણ જે sp3d2 થાય છે તેમાં સંકરણમાં ભાગ લેતી કક્ષકો કઈ છે? તો
તો dx² - y² dz² જે આપણને બુકમાં મેન્શન કરેલું નથી, એટલે જે ના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ યાદ રાખવાનું થશે. બરાબર છે. તો આ એક જે કોન્સેપ્ટ છે એ ધ્યાનમાં રાખીશું કે sp3d2 નો મતલબ શું થાય એ તો ખબર પડે છે. s કક્ષક એ 1, p ની 3 અને d ની 2. આ પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થાય ત્યારે સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી નવી 6 સમકૃત કક્ષકો આપણે પ્રાપ્ત થતી જોવા મળે છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું જે ખરેખર નિયમિત અષ્ટફલકના 6 ખૂણા તરફ પ્રક્ષેપિત હોય છે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક જે કોન્સેપ્ટ છે એ ધ્યાનમાં રાખીશું. એટલે આપણે આટલું નોટની અંદર પરફેક્ટ લખીશું. લખાણ ટેક્સ્ટબુક નું બી લખવાનું છે. બરાબર છે ને? આ આકૃતિ આપણે ડ્રો કરવાની છે. ઓકે, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.